Hello everybody, very good morning to you all. In the last session we have discussed schedule of our newly started unit, that is insurance company, right? Accounts of general insurance company. So this was the first pro forma of revenue account. You can have a look at it once again. Then this is the first schedule of premium. Second schedule is of claim, third is of commission, and fourth is of operating expenses. So as you can see, the example tends to be little bit lengthy, spread it over 4 to 5 pages, right? So during the session I need to flip the pages over and over again, so pay attention properly. So likewise, ગઈકાલે જે આપણે વાત થઈ, જે શેડ્યુલ મેં તમને બતાવ્યા, this is page number 1, first schedule, revenue account, main statement, then premium, then claim, commission and operating expense. તો આવી જ રીતે તમારે એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય પહેલાં ફોર્મેટ ડ્રો કરી લેવાનું અને લખી પણ શકો છો, પણ થોડી થોડી સ્પેસ છોડીને લખજો, સો દેટ વર્કિંગ નોટ હોય તો આપણે ત્યાં જ કરી શકીએ. સો રેવન્યુ અકાઉન્ટ કેમ પ્રિપેર કરવાનું? પ્રીમિયમ આવશે, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ આવશે મોસ્ટલી બધા એક્ઝામ્પલમાં. પછી 2-3 લાઇન્સ ખાલી રાખજો, પછીથી ક્લેમ્સ લખશો. Not only 2, 3, 4, leave 4, 5 lines from interest and dividend and then start with the claim, so that if in case of any incomes you can write down over here. Alright, so you can prepare revenue account format well in advance. Claim, commission, operating expenses એટલી વસ્તુઓ તો ફિક્સ જ છે. પછી જે આઇટમ્સ એક્ઝામ્પલમાં આવે એ તમે આમાં લખતા જશો. પછી પ્રીમિયમની વાત કરીએ તો પ્રીમિયમમાં બી એવું જ છે. પ્રીમિયમ અર્ન્ડમાં વર્કિંગ નોટ આવશે, એક્સેપ્ટેડમાં મોસ્ટલી નહીં હોય અને સીડેડમાં બી નહીં હોય, છતાં બી તમારે આ રીતે સ્પેસ છોડીને જ લખવાની. સો આઈ સજેસ્ટ 1 schedule in 1 page, right? હું એક્ઝામ્સની વાત કરું છું, તમારી બુકમાં તમે કોઈ બી રીતે લખો ચાલશે, રાઈટ? એટલે તમને કોઈ સ્પેસિંગના ઇશ્યુ ન થાય. સેકન્ડ થિંગ, રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્કની દર વખતે વર્કિંગ નોટ આવશે, ઓલમોસ્ટ 1 પેજ જેટલી જગ્યા જોશે. સો તમારી પાસે 2 ચોઇસ છે. શેડ્યુલ ઓફ પ્રીમિયમ અર્ન્ડ પછી તરત જ તમે વર્કિંગ નોટ કરી શકો છો, ઓર બધા શેડ્યુલ પતી જાય પછી હેડિંગ આપવાની વર્કિંગ નોટ અને એમાં રિઝર્વની વર્કિંગ નોટ કરશું. સો આઈ હેવ ગોન વિથ ધ સેમ થિંગ. પહેલાં 4 શેડ્યુલ લખેલા છે ને પછી વર્કિંગ નોટ. ધીસ ઇઝ ધ એકચ્યુઅલ મેનર ટુ રાઇટ ડાઉન, બિકોઝ શેડ્યુલની વચ્ચે તમે વર્કિંગ નોટ લખો તો પછી તમારી જે સિક્વન્સ છે એ બ્રેક થઈ જશે, રાઈટ? સો રેવન્યુ અકાઉન્ટનું ફોર્મેટ ડ્રો કરી લેવાનું, પછી પ્રીમિયમનું, પછી ક્લેમ્સ, કમિશન અને ઓપરેટિંગ એક્સપેન્સ, રાઈટ? આ રીતે તમે એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યો છો. તો જો આ મારું સોલ્વડ એક્ઝામ્પલ છે. આઈ હેવ સોલ્વડ ધીસ વેલ ઇન એડવાન્સ. સો ટુડે રાઇટ નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ એક્ઝામ્પલ નંબર 15, પેજ નંબર 56. તો ચલો પહેલાં રીડ કરી લઈએ. Take out your page number 56. ગઈકાલે મેં તમને એક્સપ્લેન પણ કરેલો છે. ઓલરાઇટ, સો just have a look at it. Chandra Insurance Company Limited present the following information. So one by one informations લેતા જઈએ અને પોસ્ટિંગ કરતા જઈએ. Alright, so pay attention properly. See, this example is on પેજ નંબર્સ આપું છું 1, 2, this is 3, this is 4, right? પેન નથી ચાલતી, જો રેન્ડમ નંબર જોઈ લો. This is first page, premium, it is on second page, on third page we have claims, on fourth page we have commission and schedule of operating expense, and on next pages we have the working notes. Alright, so આ રીતે આપણે કરવાનું છે. તો મારે ફ્રીક્વન્ટલી પેજીસ ટર્ન કરવા પડશે ડ્યુરિંગ ધ સેશન, તો ધ્યાન બરાબર અહીંયા રાખજો. ચલો સૌથી પહેલા ક્વેશ્ચનમાં
1 બાય 1 આઇટમ્સ છે ને લેતા જઈએ અને પોસ્ટ કરતા જવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં તો શેડ્યુલ નક્કી કરવાનું કે આઇટમ કેમાં આવશે. ઓલરાઇટ, સી રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ઓર અનએક્સપેક્ટેડ રિસ્ક અને એડિશનલ રિઝર્વ. ફર્સ્ટ આઇટમ બંને છે તમારા ક્વેશ્ચનમાં, એનો યુઝ આપણે કરશું પ્રીમિયમના શેડ્યુલમાં જે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્કની વર્કિંગ નોટ કરશું ત્યારે. તો અત્યારે ફર્સ્ટ ટુ આઇટમ્સ આપણે છોડી દઈએ છીએ. નેક્સ્ટ ક્લેમ્સ પેઇડ. તો ક્લેમ્સના ફોર્મેટમાં જવાનું, રાઈટ. પછી ક્લેમ્સ પેઇડ પછી તરત જ જો લાયબિલિટીઝ ફોર આઉટસ્ટેન્ડિંગ ક્લેમ એટલે કે ક્લોઝિંગ બેલેન્સ અને ઓપનિંગ બેલેન્સ બંને આપેલી છે. તો ક્લેમ્સ પેઇડ કેટલા છે, ગિવન કેટલા છે 633,450 એન્ડ 5,18,000 ફોર મરીન. પછી ક્લોઝિંગ બેલેન્સ આપણા ફોર્મ્યુલા પ્રમાણે જવાનું, ગિવન પ્લસ ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ. સો ક્લોઝિંગ બેલેન્સ ઇઝ ઓફ બોથ 1,80,000 and 1,40,000 and opening balance is 1,50,000 and 1,60,000, right. તો આ સોલ્વ કરીને તમારે અમાઉન્ટ બહાર લખવાની. સો ફોર claims would be for fire 6,63,000 and for marine it is 4,98,000. alright, so dates must be taken care of very well. પછી છે પ્રીમિયમ earned or premium received. તો પ્રીમિયમ આવ્યું એટલે કયા સ્ટેટમેન્ટમાં જવાનું, શેડ્યુલ નંબર 1 માં જવાનું પ્રીમિયમમાં. અગેન એમાં પણ એવું જ થશે 13 lakhs અને 9 lakhs. કેમ કે જો એડજસ્ટમેન્ટ નંબર 3 જોવો, આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ્સ આપેલા છે, ક્લોઝિંગ બેલેન્સ અને ઓપનિંગ બેલેન્સ. તો એમાં પણ એવું જ થશે, ક્લોઝિંગ બેલેન્સ એન્ડ ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ એન્ડ ઓપનિંગ બેલેન્સ. તો આ આખું સોલ્વ કરી અને પછી તમે લખો છો આઉટર કોલમ, રાઈટ. સો ક્લેમ્સ અને પ્રીમિયમ્સ બંને જોઈ લેવાનું પ્રોપરલી. ઓકે, નેક્સ્ટ પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. તો એ ડાયરેક્ટલી લખી નાખ્યું પ્રીમિયમના શેડ્યુલમાં પ્લસ થશે 2,50,000 and 2 lakhs. દેન પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. તો પ્રીમિયમ આવ્યું એટલે શેડ્યુલ નંબર 1 માં જવાનું અને રીઇન્સ્યોરન્સ સીડેડમાં એ લેસ થશે એટલે આપણે બ્રેકેટમાં લખેલું છે. ઓલવેઝ યાદ રાખજો, જે આઇટમ ડિડક્ટ કરવાની હોય, જે આઇટમ ડિડક્ટ થતી હોય એ આપણે બ્રેકેટમાં લખશું ઓલવેઝ, સો દેટ આપણને યાદ રહે. બાકી જ્યારે કેલ્ક્યુલેશન ચાલુ હશે ત્યારે ભૂલથી એ એડ થઈ જશે. તો અત્યાર સુધીમાં આપણે આટલી આઇટમ્સ પ્લેસ કરી પ્રીમિયમમાં, given closing balance, opening balance, premium on reinsurance accepted and premium on reinsurance ceded, right. Next item is interest and dividend. તો interest and dividend જશે ડાયરેક્ટ રેવન્યુ અકાઉન્ટમાં ઇન્કમ સાઇડ. સો ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ કેટલા છે 1,50,000 and 1,40,000. ઇમિડિયેટલી બિલો દેટ તમને પર્સન્ટેજ આપેલા છે. So that is the percentage of tax. So 1,50,000 ના એમાંથી 30% છે એનો ટેક્સ છે. So after deducting 45,000 from 1,50,000, amount will be 1,05,000. એ આપણે અહીંયા લખવાની છે net income after deducting tax, right. 1,50,000 minus 30% and 1,40,000 minus 30%, that is 98,000. Okay, so don't forget to deduct tax from the interest and dividend. Next is other income. તો other income બી આવશે interest and dividend ની અંડરમાં. તો પહેલા બધી ઇન્કમ અને પછી બધા એક્સપેન્સીસ. નેક્સ્ટ હવે વાત આવે છે કમિશન. તો કમિશન માટે આપણી પાસે સેપરેટ શેડ્યુલ છે, તો એમાં જતા રહીએ. શેડ્યુલ નંબર 3 કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ, રાઈટ. સો કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ is 80,000 for fire and 75,000 for marine. Next, commission on reinsurance accepted, directly given, so directly લખી નાખવાનું છે. And likewise commission on reinsurance ceded 30,000 and 26,000. That's it. તો કમિશનનું સ્ટેટમેન્ટ આપણું અહીંયા પૂરું થઈ ગયું, રાઈટ.
તો હવે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન જે ટ્રાયલ બેલેન્સમાં જે બી ઇન્ફોર્મેશન્સ આપેલી છે એ બધી આપણે પોસ્ટ કરી લીધી. ઓકે, હવે જોઈએ અધર ઇન્ફોર્મેશન. Every year additional reserve is maintained at 20% of unexpired risk reserve. Additional reserve, રેગ્યુલર રિઝર્વ તો કેટલું મેન્ટેન કરીએ છીએ? આપણી પાસે રૂલ છે 50% of net premium in case of fire and 100% of net premium in case of marine. એ તો કરવાનું જ છે, પણ એડિશનલ કેટલું? 20%. ઓલરાઈટ, તો એ આપણે પછી લઈએ. સેકન્ડ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. The administration expenses of rupees 2,50,000 to be divided between fire and marine in the proportion of net premium received. Right? તો પહેલા તો net premium received ની amount આપણે જોવી પડે. So this is net premium received, 13,95,000 and 9,30,000. See, premium are given, this is actual premium earned, accepted add કર્યું અને ceded less કર્યું. So this is called net premium earned, 13,95,000 and 9,30,000. આ બે અમાઉન્ટનો રેશિયો કાઢવાનો છે. સો રેશિયો ઇઝ 3:2. તો આ રેશિયોમાં એડમિન એક્સપેન્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે ફાયર અને મરીન વચ્ચે. ઓલરાઈટ, સો રેશિયો ઇઝ 3:2. સો એડમિન એક્સપેન્સ એ 3:2 ના રેશિયોમાં જશે, નેટ પ્રીમિયમ અર્ન્ડના રેશિયોમાં. So ratio of net premium earned is 3:2. So 1,50,000 and 1 lakh, like this. Okay. તો તમારું શેડ્યુલ 3 પણ પૂરું થઈ ગયું, શેડ્યુલ નંબર 4 પણ પૂરું થઈ ગયું. We have missed out one item here, premium on reinsurance ceded અને interest and dividend વચ્ચેની આઇટમ જે આપેલી છે reinsurance recoveries. રીઇન્સ્યોરન્સ રિકવરીઝ એટલે ઓલવેઝ યાદ રાખો, એનો મતલબ થાય ક્લેમ્સ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. રાઈટ, તમને રિકવર થાય છે અમાઉન્ટ, તો કઈ અમાઉન્ટ રિકવર થાય? ક્લેમની. સો વેન વી હેવ, જ્યારે આપણે ક્લેમ્સ રિસીવ કરવાના છે ત્યારે એને આપણે રીઇન્સ્યોરન્સ રિકવરીઝ કહીએ. જ્યારે આપણે બીજી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અમાઉન્ટ રિસીવ કરવાની છે, દેટ ઇઝ રીઇન્સ્યોરન્સ રિકવરીઝ. રાઈટ, સો દેટ ઇઝ નથિંગ બટ યોર ક્લેમ્સ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. તો જો હવે તમારી ક્લેમ્સનું સ્ટેટમેન્ટ બી પૂરું થઈ ગયું, એક્સેપ્ટેડની અમાઉન્ટ આપી નથી, તો અહીંયા ડેશ આવશે. સો 663 minus 1,60,000, so 5,03,000. 498 minus 150, તો 348. ઇન શોર્ટ તમારા શેડ્યુલ નંબર 2, 3 અને 4 કમ્પ્લીટ થઈ ગયા કહેવાય. સી, હેવ અ લુક એટ ઇટ વન્સ અગેન. ક્લેમ્સમાં ખાલી આ બે જ આઇટમ, પછી કમિશનનું બી ડાયરેક્ટલી આપેલું છે, અને ઓપરેટિંગ એક્સપેન્સમાં ઓનલી દેર ઇઝ વન એક્સપેન્સ, 3:2 ડિસ્ટ્રીબ્યુટ કર્યા એન્ડ વી ગેટ ધ ટોટલ. સો નાવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્કિંગ નોટ, that is reserve for unexpired risk. અને ક્યાં લખવાનું છે? પ્રીમિયમના શેડ્યુલમાં. જો સૌથી પહેલાં તો સાઇન મસ્ટ બી ટેકન કેર ઓફ વેરી વેલ. અહીંયા નેગેટિવની સાઇન છે, આ યાદ રાખજો. ઓકે, હવે આપણે રિઝર્વ લેવાનું છે. તો રિઝર્વ માટે આપણી પાસે શું રૂલ છે તમને યાદ હોવું જોઈએ? 50% ઓફ નેટ પ્રીમિયમ ઇન કેસ ઓફ ફાયર and 100% of net premium in case of marine. આની ઘણી લાંબી વર્કિંગ નોટ થશે. ઓકે, એટલે આ પહેલાં અમાઉન્ટ યાદ રાખી લો, 13,95,000 અને 9,30,000. તો હવે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્કનું કેલ્ક્યુલેશન હું સેપરેટલી બતાવું છું, ફાયર અને મરીન બંનેનું. તો જો ગિવન રિઝર્વ શું હોઈ શકે? 50% ઓફ પ્રીમિયમ. એ આપણો જે રૂલ છે એને આપણે ગિવન તરીકે લઈ શકાય, બરાબર, ઓફ કરંટ યર. તો અહીંયા પણ આપણો જે પેલો રૂલ છે એ આપણે ફોલો કરીએ છીએ, ગિવન પ્લસ ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ. બરાબર, હવે એડિશનલ એટલે શું થાય? ક્લોઝિંગ બેલેન્સ. એવું યાદ રાખી લેવાનું, કેમ કે એ કરંટ યરના એન્ડમાં થાય, તો એ કરંટ યરની ક્લોઝિંગ બેલેન્સ તમે એવું ટુ એન એક્સટેન્ટ ધ્યાનમાં રાખી શકો. ધીસ ઇઝ નોટ ધી એક્ઝેક્ટ ક્લોઝિંગ બેલેન્સ. રાઈટ, સો કરંટ યરનું રિઝર્વ શું થાય? ઓરિજિનલ રિઝર્વ, તો કે 50% ઓફ પ્રીમિયમ. ફાયરનું પ્રીમિયમ હતું 13,95,000, એના 50%, એટલે શું આવ્યું?
6,97,500. એડજસ્ટમેન્ટ નંબર 1 માં કીધું છે એડિશનલ રિઝર્વ મેન્ટેન એટ 20% ઓફ અનએક્સપાયર્ડ રિસ્ક. તો આ જે અનએક્સપાયર્ડ રિસ્ક આવ્યું એનું એડિશનલ 20% રિઝર્વ હજી તમે મેન્ટેન કરો છો, રાઈટ. સો દેટ ઇઝ 1,39,500. તો આ તમારું કરંટ યરનું રિઝર્વ થયું ઇન્ક્લુડિંગ એડિશનલ રિઝર્વ. હવે ઓપનિંગ બેલેન્સીસ તમને આપેલી છે, ધ વેરી ફર્સ્ટ 2 આઇટમ્સ ઓફ યોર ટ્રાયલ બેલેન્સ. ઓકે, તો એ તમારે આમાંથી ડિડક્ટ કરવાનું છે. સો રિઝર્વ કેટલા છે? 8 lakhs અને એડિશનલ રિઝર્વની ઓપનિંગ બેલેન્સ છે 1,60,000. તો આમાંથી ઓપનિંગ બેલેન્સ તમારે ડિડક્ટ કરવાની. આ કરંટ યરનું રિઝર્વ, કરંટ યરનું એડિશનલ માઇનસ ઓપનિંગ બેલેન્સ એટલે કે પ્રીવિયસ યરનું રિઝર્વ અને એડિશનલ. ગિવન કાંઈ જ નથી તો કરંટ યરનું ક્લોઝિંગ આ બંને તમે લઈ શકો, ઓર આને ગિવન લ્યો તો આને ક્લોઝિંગ લેવાનું, અધરવાઇઝ આ બેયને તમે ક્લોઝિંગ લઈ શકો, રાઈટ. સો ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, ખાસ આટલું યાદ રાખવાનું. દેટ્સ ઇટ. આપણો જે ફોર્મ્યુલા છે ગિવન માઇનસ ક્લોઝિંગ પ્લસ ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, એવી જ રીતે અહીંયા બી એ જ કરવાનું છે. ગિવન કાંઈ નથી, સપોઝ કે ગિવન આ છે તો આ ક્લોઝિંગ અને ગિવન કંઈ જ નથી એવું અઝ્યુમ કરો તો આ બંને આપણા માટે ક્લોઝિંગ થઈ જાય માઇનસ ઓપનિંગ, રાઈટ. સો રિપીટ કરીએ. ફાયરમાં 50% ઓફ પ્રીમિયમ હોય રિઝર્વ. સો ફાયરનું જે પ્રીમિયમ છે એના 50%, એડિશનલ રિઝર્વ મેન્ટેન કરવાનું કીધું છે આ અમાઉન્ટનું 20%. સો દેટ ઇઝ 139,500. તો ટોટલ આટલું થાય છે, પણ ઓપનિંગ બેલેન્સીસ આપેલી છે બંનેની તો એ ડિડક્ટ કર્યું તો આ અમાઉન્ટ થઈ ગઈ -123, રાઈટ. -1,23,000, બરાબર. ખાસ યાદ રાખજો. આવી જ રીતે મરીન, તો અહીંયા 50% છે ફાયરના કેસમાં. સો મરીનમાં શું થશે? 100% ઓફ પ્રીમિયમ, રાઈટ. સો મરીનનું પ્રીમિયમ હતું 9,30,000, તો એના 100% એટલે અગેન 9,30,000. એનું પણ એડિશનલ રિઝર્વ કીધું છે 20% ઓફ અનએક્સપાયર્ડ રિસ્ક. સો આના 20%, સો દેટ ઇઝ 186. તો આ તમારા માટે કરંટ યરની ક્લોઝિંગ કહેવાય. માઇનસ ઓપનિંગ બેલેન્સીસ જે ડિરેક્ટલી આપેલી છે. સો 10 lakhs એન્ડ 2 lakhs એટલે થયા 12 lakhs. સો અગેન નેગેટિવ બેલેન્સ આવશે 84,000. સો હિયર -123 એન્ડ હિયર ઇટ ઇઝ -84,000. તો એ જ વસ્તુ આપણે અહીંયા લખી નાખી, જો છે -123 એન્ડ -84,000. બટ રિમેમ્બર વન થિંગ વેરી વેલ, અહીંયા પણ નેગેટિવની સાઇન છે, અહીંયા પણ નેગેટિવની સાઇન છે. તો શું થશે? માઇનસ માઇનસ પ્લસ, રાઈટ. એડિશન થશે, આ અમાઉન્ટનું અહીંયા એડિશન થશે, કેમ કે આ રિઝર્વ છે લેસ કરવાનું હોય પણ એ અમાઉન્ટ ઓલરેડી નેગેટિવ છે, રાઈટ. સો એનો મતલબ એવો થાય કે હજી આપણી પાસે પ્રીવિયસ યરનું રિઝર્વ વધારે છે એઝ કમ્પેર્ડ ટુ કરંટ યર. તો તમારું પ્રીમિયમમાં આ અમાઉન્ટ છે એડ થશે. સો ફાઇનલી તમારા પ્રીમિયમની અમાઉન્ટ આવશે 15,18,000 એન્ડ 10,14,000. આ વસ્તુ ખબર ન પડે એટલે તમારા રેવન્યુ અકાઉન્ટમાં નેટ પ્રોફિટ કરેક્ટ આવશે નહીં. સો ખાસ યાદ રાખજો, એટલા માટે જ મેં પેન્સિલથી હાઇલાઇટ કરેલી છે સાઇન. અને એટલે શું થશે? માઇનસ માઇનસ ઇક્વલ્સ ટુ પ્લસ. સો 13,95,000 નેટ પ્રીમિયમ પ્લસ 1,23,000. So 15,18,000 and likewise for marine 9,30,000 plus 84,000, that is 10,14,000. હવે શું કરવાનું? આ બધા શેડ્યુલનો જે લાસ્ટ ફાઇનલ ટોટલ છે ને એ તમારે શિફ્ટ કરવાનો રેવન્યુ અકાઉન્ટમાં. તો જો આ કોની અમાઉન્ટ હતી? પ્રીમિયમની અમાઉન્ટ હતી 10,18,000, 15,18,000 and 10,14,000. તો જો એ અહીંયા આવશે શેડ્યુલ નંબર 1. અહીંયા કોલમ કરી નાખવાની છે 15,18,000 and 10,14,000, રાઈટ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ડિરેક્ટલી લખી નાખ્યું છે, અધર ઇન્કમ પણ ડિરેક્ટલી લખી નાખ્યું છે. હવે ક્લેમ્સ, તો ક્લેમ્સનો ટોટલ જોઈ લો. આપણી પાસે છે 5,03,000 and 3,48,000. તો જો અહીંયા શિફ્ટ થઈ ગયો
ક્લિયર? એવી જ રીતે કમિશન 90,000 અને 79,000. So here it is 90,000 and 79,000. Operating expense 1,50,000 and 1 lakh. So 1,50,000 and 1 lakh. બરાબર? So now no other expenses except this. તો અહીંયા તમારું સ્ટેટમેન્ટ પૂરું થાય. So total of income, that is A, and total of expenses, that is B. So now net profit comes to 9,10,000 and 6,20,000. અહીંયા સુધીની પૂરી અમાઉન્ટ તમારી કરેક્ટ હોય તો જ પૂરા માર્ક્સ મળે, રાઈટ? પ્રીમિયમ કેલ્ક્યુલેશનમાં એક મિસ્ટેક કરશો એટલે રિઝર્વ કરેક્ટ નહીં આવે, રિઝર્વ કરેક્ટ નહીં આવે એટલે પ્રીમિયમની ક્લોઝિંગ બેલેન્સ કરેક્ટ નહીં આવે, પ્રીમિયમની ક્લોઝિંગ બેલેન્સ કરેક્ટ નહીં આવે એટલે આ અમાઉન્ટ ઇનકરેક્ટ આવશે. If this is incorrect, then your net profit would also be incorrect, right? So ખાસ પ્રીમિયમની વર્કિંગ નોટમાં ધ્યાન રાખવાનું છે. alright? So this is the first example of this chapter, example number 15. કેવી રીતે સિક્વન્સ યાદ રાખવાનો? પહેલાં તો બધા શેડ્યુલ અને રેવન્યુ અકાઉન્ટ્સ ડ્રો કરી લેવાના, રાઈટ? પછી હેડિંગ આપી દેવાના અને સ્પેસીસ છોડીને તમારે લખવું હોય તો પહેલું લખી શકો છો પ્રીમિયમ રિસીવ્ડ, પછી પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ, પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. એવી જ રીતે ક્લેમ્સ કમિશનમાં લખી નાખવાનું, ઓપરેટિંગ એક્સપેન્સ ખાલી રાખવાના. પછી ટ્રાયલ બેલેન્સ જોતું જવાનું અને પોસ્ટિંગ બધી કરતી જવાની. ઓરાઈટ? જે તે શેડ્યુલમાં જે તે આઇટમ્સ આવતી હોય એની પોસ્ટિંગ કરતી જવાની. પ્રીમિયમ અને ક્લેમ્સમાં ખાસ ચેક કરી લેવાનું ક્લોઝિંગ બેલેન્સ અને ઓપનિંગ બેલેન્સીસ આપેલી જ હશે. એન્ડ રીઇન્સ્યોરન્સ રિકવરીઝ મીન્સ ક્લેમ્સ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. ઓરાઈટ? આટલી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્કની સેપરેટ વર્કિંગ નોટ કરવાની છે, તો એ પણ યાદ રાખવાનું છે. ઓરાઈટ? તો હવે હું કેમેરાનો ફોકસ ચેન્જ કરું છું સો દેટ તમને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકશો. વ્યવસ્થિત રીતે લખવાનું છે. અહીંયા તમને સજેશન આપું છું, ટેકનિક આપું છું. મારા અહીંયા થોડી લાઇન્સ ઘટી છે એટલે તમારે શું કરવાનું, પહેલી 5-6 લાઇન્સ પછી ક્લેમ્સનું હેડિંગ આપવાનું, રાઈટ? સો દેટ થોડી સ્પેસ રહેશે ને તો તમને લખવાની અને જોવાની બંને મજા આવશે. So this is the first page of example number 15. Then schedule 1, premium. Then schedule 2, claims. Then commission and operating expense. You can pause the video and take the screenshot or snapshot. Working notes for reserve for an expired risk. ફાયર ની સેપરેટ કરેલી છે અને મરીનની પણ સેપરેટ કરેલી છે. એન્ડ મરીન. Okay, so this is the whole example number 15. In the next session we are going to discuss another example related with the same. Alright, so don't forget to write all these things in your notebook, and even don't forget to memorize all the schedules and revenue account form. જો એ ખબર નહીં પડે તો કાંઈ જ ખબર નહીં પડે. Thank you all.